નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। મિત્રો છેલ્લા 6 કલાકનો આ મેપ જોઈ શકો છો કઈ રીતે મિત્રો સિસ્ટમ છે ગુજરાત તરફ આગળ વધી રહી છે, જેને લઈને આજે જ મિત્રો ગુજરાતની અંદર ભૂક્કા કાઢી નાખે તેવો વરસાદ મિત્રો શરૂ થવાનો છે। અહીં મિત્રો જોઈ શકો છો ધીમે ધીમે અરબી સમુદ્ર પણ એક્ટિવ થયો છે, સાથે મિત્રો બંગાળની ખાડી પણ એક્ટિવ થઈ ગઈ છે। આ તમામ સિસ્ટમો એક્ટિવ થતાં ગુજરાતની અંદર મિત્રો આજથી ભારેથી અતિ ભારે વરસાદની શરૂઆત થશે। સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીની અંદર પણ એક હવાનું હળવું દબાણ જો અને આ વાવાઝોડાને મિત્રો યોગ્ય હવા અને પ્રેશર મળશે તો ડિપ્રેશન, અને જો યોગ્ય મળશે તો ડીપ ડિપ્રેશનની અંદર પણ ફેરવાઈ શકે, અને ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે તો જેને લઈને ગુજરાતની અંદર ભૂક્કા કાઢી નાખે, જળબંબાકાર થાય તેવા વરસાદને લઈને મિત્રો આગાહી આવી ગઈ છે। તો આજના વિડીયોમાં મિત્રો ખાસ કરીને લાઈવ ડેટા જોશું, એકદમ રિયલ ને સાચા મિત્રો। આ મેપ તમે જોઈ શકો છો જે વિન્ડી એપ્લિકેશનની અંદર ખાસ કરીને સેટેલાઇટ મેપ છે, અને આ મેપની અંદર તમે પણ લાઈવ જોઈ શકો છો મિત્રો। આજના વિડીયોની અંદર આપણે એ જ વાત કરવાના છે ખાસ કરીને આજે કયા કયા વિસ્તારની અંદર ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર મિત્રો આજે વરસાદની આગાહી છે, ભારે વરસાદની આગાહી છે મિત્રો। ખાસ કરીને જોવા જઈએ તો કેટલાક વિસ્તારો એવા છે જેની અંદર ભારે વરસાદ અને તોફાન સાથે વરસાદ તૂટી પડવાનો છે, જેને લઈને મિત્રો ખેતીના પાકને મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો ખૂબ જ ફાયદો થવાનો છે। પરંતુ જે લોકો ખાસ કરીને લાંબી મુસાફરી ઘરની બહાર નીકળવાના હોય તો ખાસ કરીને આ ન્યૂઝ સાંભળી લેજો, કારણ કે શરૂઆતની અંદર જે વરસાદ આવતો હોય છે તે કડાકા ભડાકા સાથે તોફાન સાથે આવતો હોય છે, અને તમે જોઈ શકો છો કે મધ્યપ્રદેશની અંદર જ્યારે આ સિસ્ટમ મિત્રો પસાર થઈ રહી છે ત્યારે મિત્રો કડાકા ભડાકા સાથે કેટલીક જગ્યાએ ભારે વીજળી પડવાને કારણે 20 થી 25 લોકોના મોત પણ થઈ ચૂક્યા છે। આવું જ મેઘ તાંડવ હવે ગુજરાત તરફ મિત્રો આવી રહ્યું છે, અને જેને લઈને ગુજરાતનો તાત જે મિત્રો ઘણા દિવસથી વરસાદની રાહ જોઈ રહ્યો છે તે વરસાદની રાહ મિત્રો હવે પૂરી થશે અને ખેડૂતો હોશે હોશે વાવણી કરશે। તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે આજે કયા કયા વિસ્તારોની અંદર મિત્રો વરસાદને લઈને આગાહી છે, કયા કયા જિલ્લાની અંદર કયા કયા તાલુકાની અંદર મિત્રો આજે વરસાદ પડશે, તેમજ મિત્રો અંબાલાલ પટેલ છે, હવામાન વિભાગ છે, પરેશ ગોસ્વામી છે જેવા આગાહીકારો છે એ શું કહી રહ્યા છે, તેમજ આગામી 15 દિવસના ડેટા પણ જોવાના છે, એટલે કે 15 દિવસ કેવા રહેવાના છે તેને લઈને પણ વાત કરશું। તો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો। સૌપ્રથમ આપણે બંગાળના ખાડીના વાવાઝોડાની જ વાત કરીએ, અને ત્યારબાદ મિત્રો આપણે જોશું કે આજે ક્યાં ક્યાં વરસાદની આગાહી છે। તો બંગાળની ખાડીની અંદર વાવાઝોડું એટલે કે લો પ્રેશર એરિયા બનતા અહીંયા તમે જોઈ શકો છો, તેને લઈને 2-3 જુલાઈથી લઈને 8-9 જુલાઈ સુધીનો ફોરકાસ્ટ છે, અને તેની અંદર જોઈ શકો છો મધ્ય ભારતની અંદર રેડ એલર્ટ, સાથે સાથે મુંબઈ સહિત દક્ષિણ ગુજરાત, વડોદરા સહિતના ભાગોની અંદર મિત્રો રેડ એલર્ટ છે। આ સિવાય ખાસ કરીને બ્લુ કલરનો ભાગ છે ત્યાં પણ મિત્રો સારો વરસાદ પડી શકે તેવા ડેટા આવી ગયા છે, કારણ કે અહીંયા તમે જોઈ શકો સોમાલિયા જેટ છે મિત્રો, આ વાવાઝોડું જે બંગાળની ખાડીની અંદર વાવાઝોડું બની રહ્યું છે તેને મિત્રો સપોર્ટ કરશે અને મોટું બનાવશે। આ બાજુ તમે જોઈ શકો છો વેસ્ટર્ન એલએમટી એટલે કે વાવાઝોડું, તે પણ મિત્રો આ વાવાઝોડાને સપોર્ટ કરશે, એટલે કે જે બંગાળની ખાડીની અંદર વાવાઝોડું બની રહ્યું છે તે મિત્રો ખાસ કરીને ખૂબ જ સપોર્ટરમાં છે, અને તેને મિત્રો પવનો પણ મળી રહ્યા છે, બીજા વાવાઝોડાનો ધક્કો પણ મળી રહ્યા છે। અહીંયા મિત્રો જોઈ શકો છો ઇન્ડિયન ઓશન ડાયપોલ, જેની અંદર મિત્રો હાઈ પ્રેશર એરિયા બન્યો છે, અને આ હાઈ પ્રેશર એરિયા છે ભારતીય ચોમાસાને મજબૂત બનાવશે। આ બધું જોતા મિત્રો બંગાળની ખાડીની અંદર જે પણ વાવાઝોડું બની રહ્યું છે તે મિત્રો દક્ષિણ ગુજરાત સહિત મુંબઈ અને મધ્ય ભારતની અંદર, તેમજ મિત્રો ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર અને મિત્રો મધ્ય દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો ભૂક્કા કાઢી નાખે તેવો વરસાદ જોવા મળી શકે છે। અહીંયા તમે જોઈ શકો છો ભારેથી અતિ ભારે એક જ દિવસની અંદર મિત્રો 10 ઇંચ સુધીના વરસાદની આગાહી છે। આજના દિવસની વાત કરીએ તો મિત્રો ક્યાં ક્યાં વરસાદ પડી શકે છે, તો તમે જોઈ શકો
ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, રાજકોટ અને બોટાદ જિલ્લાની અંદર મિત્રો આજે હવામાન વિભાગે છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરી છે. તો દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણની અંદર પણ ગુજરાત હવામાન વિભાગે મિત્રો આજે વરસાદને લઈને જોરદાર આગાહી કરી છે. તો મિત્રો આગાહી છે એ પ્રમાણે છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટાનો વરસાદ જોવા મળશે. ધીમે ધીમે હવે મિત્રો દિવસર જિલ્લાની અંદર વધારો થતો જશે. 30 તારીખની તમે જોઈ શકો દ્વારકા, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, જામનગર સહિત મિત્રો દક્ષિણ અને મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, તો આ વિસ્તારોની અંદર મિત્રો ખાસ કરીને વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી દીધી છે. અને 1 તારીખથી 1 જુલાઈથી મેપ જોઈ શકો છો કેટલીક જગ્યાએ મિત્રો અહીંયા ભારે ઘાટા કલરનો ગ્રીન કલર આપેલો છે. એનો મતલબ એવો થાય કે આ વિસ્તારમાં ખાસ કરીને મોટાભાગના વિસ્તારો અહીંયા તમે જોઈ શકો 26% લઈને 50% જેવા ભાગોની અંદર વરસાદ પડશે. એટલે કે ધીમે ધીમે હવે વરસાદનું જોર વધતું જશે. અને જે મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર ચોમાસું વધારે એક્ટિવ, અને 2 તારીખનો મેપ તો તમે જોઈ શકો છો. 2 તારીખના મેપની અંદર સમગ્ર ગુજરાતની અંદર વરસાદને લઈને મિત્રો હવામાન વિભાગે આગાહી કરી દીધી છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. તો આવી રીતે મિત્રો 4 તારીખ સુધીની આગાહી આવી ગઈ છે. 4 તારીખ સુધીની અંદર દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસું છે પોતાની ધમાકેદાર બેટિંગ કરી શકે છે. ત્યારબાદ ધીમે ધીમે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છની અંદર મિત્રો ચોમાસું એક્ટિવ થશે. 28 તારીખ સુધી હજી ત્યાંને ત્યાં ચોમાસું અટકેલું છે, પરંતુ હજુ પણ મિત્રો આગળ વધવાનું નામ નથી. અને ગઈકાલે પણ જોવા જઈએ તો 5 થી 7 તાલુકાની અંદર જ વરસાદ હવામાન વિભાગની આગાહી પ્રમાણે આપણે મિત્રો જોયું કે ક્યાં ક્યાં વરસાદ પડશે. પણ તો અહીંયા તમે જોઈ શકો જ્યાં સુધી પવન સ્થિર નહીં થાય, અકળામણ નહીં થાય ત્યાં સુધી મિત્રો વરસાદ છે ખેંચાવાનો છે. અહીંયા તમે જોઈ શકો છો હજુ પણ અરબી સમુદ્ર ઉપરથી ખાસ કરીને તેજ પવનો ફૂંકાઈ રહ્યા છે. તો આજે પણ મિત્રો ત્યાં છે હળવો વરસાદ જોવા મળવાનો છે. એટલે કે છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે. જ્યાં સુધી મિત્રો બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એ આગળ નહીં આવે ત્યાં સુધી ગુજરાતની અંદર જોઈએ તેવો વરસાદ છે જોવા મળશે નહીં, વાદળા જોવા મળશે. અને તમે જોઈશો જો કે મિત્રો ગરમી એક્ટિવ થઈ ગઈ છે, એટલે કે ગરમી પવનની દિશા હવે મિત્રો ધીમે ધીમે ખાસ કરીને ચેન્જ થઈ રહી છે. બંગાળની ખાડી પણ એક્ટિવ થઈ ગઈ છે, અને ખાસ કરીને જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા હતા એ પણ મિત્રો હવે અટકી ગયા છે. તો ગુજરાતની અંદર આજથી જ વરસાદની તીવ્રતા વધી જશે. 30 તારીખ સુધીની અંદર દિવસ દરમિયાન 20 જેવા તાલુકાની અંદર વરસાદ પડશે. 1 તારીખ સુધીની અંદર તો ખાસ કરીને ઘણા ખરા વિસ્તારોમાં 2 થી 5 સુધીનો વરસાદ પડી શકે છે. પરંતુ આજે બપોર પછીની જો વાત કરવામાં આવે તો ગઈકાલે પણ મિત્રો જોવા જઈએ તો જામનગરની અંદર, અમરેલીની અંદર વરસાદ પડ્યો તેવો જ વરસાદ પણ આજે બપોર પછી મિત્રો જોવા મળી શકે છે. એટલે કે ખાસ કરીને અમરેલી જિલ્લાની અંદર, ભાવનગર જિલ્લાની અંદર, તેમજ મિત્રો ગીર સોમનાથ છે, બોટાદ છે, રાજકોટ જિલ્લો છે, તેમજ મિત્રો જામનગરના કેટલાક ભાગોની અંદર ક્યાંક ક્યાંક મિત્રો લકી ડ્રોની જેમ છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ પડી શકે છે. તો દક્ષિણ ગુજરાતની અંદર આજે મિત્રો ભારે વરસાદનો રાઉન્ડ છે એ જોવા મળી શકે છે. હવે મિત્રો વાત કરીએ અતિ ભારે 15 દિવસના ડેટા જોઈએ તો હવે બંગાળની ખાડી મિત્રો એક્ટિવ થઈ ગઈ છે. અહીંયા તમે જોઈ શકો જે ધીમે ધીમે મિત્રો હળવા સાયક્લોનિક સિસ્ટમ બનાવશે. તો અહીંયા તમે જોઈ શકો 2 તારીખની આસપાસ જે આ સાયક્લોનિક સિસ્ટમ બન્યું છે તેને લઈને જે અરબી સમુદ્રમાંથી આવતા જે આપણે સોમાલિયા ઝેડ જોઈએ આ પવનો છે આ સિસ્ટમને વધારે મજબૂત બનાવશે, જેને લઈને આ સિસ્ટમ વધારે મજબૂત બની અને જે વિસ્તારમાંથી પસાર થશે ત્યાં વિસ્તારમાં ભારે વરસાદ પડશે. એક સિસ્ટમ મિત્રો 4 તારીખ સુધીની અંદર તમે જોઈ શકો છો રાજસ્થાન અને ગુજરાતની બોર્ડર સુધી હશે. ત્યાં મિત્રો બંગાળની ખાડીની અંદર બીજી સિસ્ટમ બની જશે. એટલે કે ઉપરાઉપરી સિસ્ટમ બનતા ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ છે જોવા મળવાનો છે. અહીંયા તમે જોઈ શકો છો 8 તારીખથી લઈને મિત્રો શરૂ થઈ અને તમે જોઈ શકો છો 10 તારીખ સુધીની અંદર કેટલાક વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે. એટલે કે 2 વાવાઝોડા બનવાના સંકેત છે. એક વાવાઝોડું મિત્રો 3 તારીખે અને એક વાવાઝોડું 8 તારીખે. તો આ બંને વાવાઝોડાની અસર ગુજરાતમાં રહેશે, જેને લઈને ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ જોવા મળવાનો છે. તો આ 15 દિવસના ડેટા પણ જોયા અને આજના પણ ડેટા જોયા. મિત્રો વિડીયો ગમ્યો તો જરૂરથી લાઈક કરજો. આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.